આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. झोली में डाल दे. જય શ્રી કૃષ્ણ. ગયા અંકમાં આપે મહારાસનો આનંદ લીધો. મહારાસની સાથે ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલાનું એક મહત્વપૂર્ણ અંગ એની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. અસલમાં મહારાસનો અર્થ છે જીવાત્માઓનો પરમાત્મા સાથે મિલન
અને એવું મિલન જ્યાં આત્મા અને પરમાત્માનો ભેદ મટી જાય છે અને આત્માને લાગે છે કે એ સ્વયં જ બ્રહ્માત્મા છે. અથવા એમ પણ કહી શકાય કે જ્યારે આત્માનું પોતાનું અસ્તિત્વ પરમાત્માના શ્રીચરણોમાં વિલીન થઈ જાય છે તો બચી જાય છે કેવળ પરમાત્મા. પરંતુ કોઈ ભક્ત આ પ્રકારે પોતાનું અસ્તિત્વ મિટાવીને મુક્તિ નથી ઈચ્છતા. તુલસીદાસજીએ કહ્યું છે, સગુણો પાસક મોક્ષ ન લહી. કેમ કે પ્રેમના સંબંધમાં જે એક રસ છે, જે જીવનનો આનંદ અને વિરહની પીડા છે, રાવ અને ફરિયાદની પીડા કે રીસામણા અને મનામણાની વાતો, મુક્તિ પામ્યા બાદ આ બધી વાતોની મજા ક્યાં? એટલે જે આત્માઓનો ભગવાન શ્રી કૃષ્ણની સાથે પ્રેમી અને પ્રેમિકાઓનો સંબંધ જ સદા માટે સ્થિર થઈ જાય છે. અને જે પ્રકારે દરેક પ્રેમિકા ઈચ્છે છે કે એનો પ્રેમી કેવળ એનો જ હોય, એનો પ્રેમ પણ કેવળ એનો જ હોય, તે વહેંચાયેલો પ્રેમી નથી ઈચ્છતી. આ જ પ્રકારે મહારાસમાં દરેક ગોપીઓને પોતપોતાના કૃષ્ણ અલગ અલગ મળે છે. આ જ ગૂઢ રહસ્ય છે મહારાસનું, કે પ્રત્યેક આત્માને પોતપોતાનો પરમાત્મા છે, જેની સાથે એ નિરંતર રાસમાં લીન છે. જેમ પાણીથી ભરેલા 100 ઘડા મૂકી દો તો દરેક ઘડાની અંદર સૂર્યનું પ્રતિબિંબ અલગ અલગ દેખાવા માંડે છે. તો દરેક ઘડો સમજે છે કે એ મારો જ સૂર્ય છે, એ મારી જ અંદર છે, અન્ય કોઈનો નથી. આ જ છે પ્રેમા ભક્તિનો પ્રસાદ. આ જ છે મહારાસ, જે આ સૃષ્ટિમાં નિરંતર રચાયા કરે છે. सृष्टि के कण कण में इसका आभास है, हो तारों में नर्तन, फूलों में उल्लास है, मुरली की प्रतिध्वनि दिशाओं के पास है, ओ आध्यात्मिक चेतना का सब में विकास है. રાસલીલા યોગમાં ભોગ અને ભોગમાં યોગની વ્યાખ્યાનું મૂર્ત રૂપ છે. રાસ શબ્દનું મૂળ છે રસ, અને રસ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. રસો વૈસહ. ભગવતી શ્રી પ્રિયા રાધા પ્રકૃતિ અથવા કુંડલીની શક્તિ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા અથવા પુરુષ છે. વૃંદાવન સહસ્ત્રદળ કમળ છે. ગોપી સુંદરીઓ અંતઃકરણની વૃત્તિઓ છે. શ્રી કૃષ્ણની મોરલીની શુદ્ધ મધુર ઝંકૃતિ પ્રણવનો એ નાદ છે જેને યોગીઓ સાંભળે છે. અતઃ જ્યારે પ્રેમ લીલાઓનું વર્ણન થશે તો અંતતઃ એનું પ્રદર્શન તો માનવીય સ્તર પર જ થશે. જ્યારે સૂરદાસજી કહે છે, સામ શ્યામા કુંજ બનાવત, ભુજ ભુજ કંઠ પરસ્પર દીને, યે છબી ઉન્હી પાવત. શ્રી કૃષ્ણનું રાધા અને શ્રી રાધાજીનું કૃષ્ણ બનવાની લીલા તો ચિત્રકળામાં પ્રસિદ્ધ જ છે. એ પ્રકારે એમનો દિવ્ય પ્રેમ પણ રાધા અને કૃષ્ણની ભૌતિક પ્રેમ લીલા વિના કદી નહીં સમજાવી શકાય. અમુક રિસર્ચ સ્કોલર્સનું કહેવું છે કે રાધા કૃષ્ણની ઉપાસના પહેલા અલગ અલગ થતી હતી. બંનેની યુગલોપાસના નિમ્બાર્ક સંપ્રદાયની જ દેણ છે. આપણા યુગના મહાન દાર્શનિક ડોક્ટર રાધાકૃષ્ણને પણ લખ્યું છે કે ઇન નિમ્બાર્કા કૃષ્ણા એન્ડ રાધા ટેક પ્લેસ ઓફ નારાયણા એન્ડ હિઝ કન્સોર્ટ. આગળ જતા ડોક્ટર રાધાકૃષ્ણન એક બહુ જ મહત્વની વાત કરે છે કે ભક્તિ ઇઝ નોટ મેડિટેશન ઓર ઉપાસના, બટ ભક્તિ ઇઝ લવ એન્ડ ડિવોશન. અહીં ડોક્ટર રાધાકૃષ્ણને ભક્તિની વ્યાખ્યા કરતા મેડિટેશન અને ડિવોશનમાં જે અંતર રાખ્યું છે એ બહુ મહત્વપૂર્ણ છે.
એથી એ સિદ્ધ થાય છે કે ઉપાસનાને ભક્તિ ન કહેવાય, કારણ ભક્તિ પ્રેમનું પ્રતીક છે અને શ્રી રાધાજી તો સ્વયં પ્રેમનું પૂર્ણ સ્વરૂપ છે. હવે આગળ વધતા શ્રી કૃષ્ણની રાજનૈતિક લીલાઓ અને મહાન યાદવ જાતિના વીરોનો અત્યાચારી કંસનો સામનો કરવાનો સમય આવી રહ્યો છે. બનનારી ઘટનાઓની છાયા હવે કંસને ભયભીત કરવા લાગી છે. પ્રહરી, 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 જાઓ જાઓ, ચાણુને બોલાવો, મુશ્રિકને બોલાવો. કાલે પ્રાત દરબારમાં અમારી સમક્ષ સેનાનાયકને ઉપસ્થિત કરો. જાઓ 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 જાઓ. હા. મહારાજ કંસ, અમે આપના ભયાનક સ્વપ્નનું વિવરણ પણ સાંભળી લીધું અને મથુરાના મહાપંડિત સત્યકજીની ધારણા પણ કે આ સ્વપ્ન કોઈ બહુ જ મોટા વિનાશનું સૂચક છે, બહુ જ મોટા વિનાશનું. આ બંનેની વાતથી ન તો અમે ભયભીત થયા છીએ અને ન અમે ચિંતિત છીએ, પરંતુ અમને ચિંતા થઈ રહી છે કેવળ આપની આવી દશા જોઈને. એ પરમવીર કંસ, જે આજ સુધી ત્રણે લોકમાં પોતાની વિજય દુંદુભી વગાડતો આવ્યો છે, જેની એક ગર્જનાથી દેવતાઓના પણ હૃદય ધ્રુજી ઉઠ્યા છે, એ સિંહની જેમ ગરજવા વાળો કંસ
આજે અમને પહેલી વાર સ્વયં ડરી ગયેલો દેખાય છે મિત્ર, સ્વયં ડરી ગયેલો. આ પહેલા પણ અમે કેટલીય વાર આપને ચિંતિત જોયા છે, પરંતુ આ પ્રકારે ભયભીત ક્યારેય નથી જોયા મિત્ર, ક્યારેય નહીં. આજ વાતે અમને ચિંતામાં નાખી દીધા છે મિત્ર, આજ વાતે. કેમ કે યુદ્ધ નીતિ કહે છે કે શત્રુને જીતવાનો સૌથી પહેલો નિયમ એ હોય છે કે એને ભયભીત કરી દો, એના હૃદયમાં ડર પેદા કરી દો મિત્ર, ડર. એનાથી એની શક્તિ અડધી થઈ જાય છે. ડરેલો યોદ્ધો રણમાં જતા પહેલા જ બાજી હારી ચૂક્યો હોય છે. કિંતુ એવી વ્યક્તિ જેના હૃદયમાં ન કોઈ ડર હોય, ન કોઈ ભય હોય, અને એ ચોતરફ શત્રુઓથી ઘેરાયેલો હોય, તો પણ એ પોતાની વીરતા, હિંમત અને સાહસના જોરે લડાઈ જીતી શકે છે. એટલે જ સૌથી પહેલું કામ તો આપ એ કરો મિત્ર કે આપના હૃદયમાંથી આ ભયને, આ ડરને કાઢી નાખો મિત્ર, એને કાઢી નાખો. આ ડરને કેવી રીતે કાઢું મિત્ર, કેવી રીતે કાઢું? કેમ કે હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે તમારો આ ત્રિલોક વિજયી કંસ આજ સુધી ડગલે ને પગલે પેલા બાળકની સામે હારતો આવી રહ્યો છે. એની સામે અમને અમારી દરેક ચાલમાં માત ખાવી પડી રહી છે. એણે અમારા પરમ શક્તિશાળી યોદ્ધાઓનો એક એક કરીને સંહાર કર્યો. એ ઈચ્છત તો અત્યાર સુધી અમારો પણ સંહાર અવશ્ય કરી શક્યો હોત, પણ એવું ન કર્યું એણે. અમે પહેલા પણ કહ્યું હતું, એવું લાગે છે કે અમારી હાંસી ઉડાવી રહ્યો છે, અમારી સાથે રમત રમી રહ્યો છે. હા, નહીં તો અમારું એક એક અંગ કાપીને અમને તડપાવીને મારવા માંગે છે. હા, આવી જ રમત છે જેમ એક સિંહ કોઈક હરણને મારતા પહેલા એને થોડું ભાગવા દે, પછી એનો એક પગ કરડી ખાય ને એને થોડું વધુ ભાગવા દે, પછી એનો બીજો પગ કરડી ખાય, પાછું ભાગવા દે, પછી એની ગરદન ઘાયલ કરી નાખે, પછી એની કમર તોડી નાખે, ત્યાં સુધી કે એ હરણ થાકી હારીને સ્વયં જ એની સામે ધરતી પર લાંબુ થઈ જાય, જાણે કે લે ભાઈ હવે ખાઈ જા, મને ખાઈ જા. જો આ બાળક પણ અમારી સાથે આવી જ રમત રમવાનો હોય તો પછી આ પ્રકારે થોડું મરવા કરતા તો સારું છે જો હું એક બાળકના હાથે મરી જવાની નિંદાથી બચવા માટે સ્વયં જ આત્મહત્યા કરી નાખું. આત્મહત્યા કાયરોનું કામ છે મિત્ર, કંસ જેવા વીરોનું નહીં. પરંતુ જે વીરતાને વિજય પ્રાપ્ત ન થાય એ વીરતા કઈ કામની? બની શકે કે વીરને વિજય પ્રાપ્ત ન થાય, પરંતુ વીર ક્યારેય પરાજિત પણ નથી થતો મિત્ર, પરાજિત નથી થતો. કેમ કે પરાજિત થતા પહેલા જ વીર યુદ્ધમાં મરી જાય છે, અને એના મરણને મૃત્યુ નહીં, વીર ગતિ કહેવાય છે મિત્ર, વીર ગતિ. મહારાજ બાણાસુર, શબ્દોની હેરફેરથી હાર જીતમાં નથી બદલાઈ જતી. આપે સત્ય કહ્યું મહારાજ. શબ્દોની તર્ક જાળમાં ગૂંચવાવાથી સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું. સમસ્યાનું સમાધાન થાય છે કર્મ કરવાથી, ઉપાય કરવાથી. પરંતુ એ ઉપાય કોણ બતાવશે? જે જ્ઞાની હોય, બુદ્ધિમાન હોય. મહારાજ, વીરતા એક માથા ફરેલ ઘોડા જેવી જ હોય છે, જેને યોગ્ય રસ્તા પર દોડાવવા માટે એક સારા સ્વારની આવશ્યકતા હોય છે. એ જ પ્રકારે એકલી વીરતા ક્યારેય નથી જીતી શકતી. જીતવા માટે એને બુદ્ધિના માર્ગદર્શનની આવશ્યકતા હોય છે. એ જ્ઞાની, એ બુદ્ધિમાની ક્યાં છે? અહીં જ આપની સેવામાં મહાપંડિત સત્યક જેવા વિદ્વાન આ રાજ્યમાં ઉપસ્થિત છે.
આ બુદ્ધિમાન પુરોહિત સ્વયં દૈત્યોના ગુરુ મહાન શુક્રાચાર્યજીના પ્રિય શિષ્ય છે. એમના જ્ઞાન, એમની વિદ્યાનો ઉપયોગ કરવો જોઈએ આપણે. એટલે જ આજે મેં એમને અહીં આ સભામાં બોલાવ્યા છે. હા મહારાજ, એમને જો સપનાના શુભ અશુભ ફળની માહિતી છે તો તેઓ એ પણ જાણતા હશે કે કોઈ વિપત્તિની સૂચના જો કોઈ સપનાના માધ્યમથી મળી છે તો એના નિવારણનો ઉપાય શું હોઈ શકે? હે મહાપંડિત સત્યકજી, શું આપની પાસે કોઈ એવો ઉપાય છે, કોઈ એવી વિદ્યા છે જેના દ્વારા એ આવનારી વિપત્તિનું નિવારણ થઈ શકે, જેનો સંકેત મારા દુસ્વપ્નમાં મળે છે? અવશ્ય રાજન, અવશ્ય. પરમગુરુ શુક્રાચાર્યના શિષ્યના હોવાથી આપને કોઈ વાતની ચિંતા ન હોવી જોઈએ. દૈત્યોના હિતની રક્ષા કરવી એ મારા ગુરુનો આદેશ છે, અને આપ દૈત્ય શિરોમણી છો, એટલે આપના હિતની રક્ષા કરવી મારું કર્તવ્ય છે. આ સાંભળીને અમે બહુ પ્રસન્ન થયા. કહો, શું ઉપાય છે આપની પાસે? આવી પરિસ્થિતિમાં ગુરુદેવે કેવળ એક જ ઉપાય બતાવ્યો છે. કયો? રાજન, આપ મહેશ્વરનો યજ્ઞ કરો, જે સમસ્ત અનિષ્ટોનો નાશ કરનારો છે. આ મહેશ્વર યજ્ઞનું નામ છે ધનુર્યજ્ઞ. ભગવાન ભૂતનાથે આપેલા ધનુષ્યની પૂજા દ્વારા આ યજ્ઞ સંપન્ન થાય છે, જે દુઃસ્વપ્નનો વિનાશ તથા શત્રુભયનું નિવારણ કરે છે. આ યજ્ઞથી આધ્યાત્મિક, આદિદૈવિક અને ઉત્કટ આદિ ભૌતિક એવા 3 પ્રકારના ઉત્પાદનોનું ખંડન થાય છે. જો આ યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થઈ જાય તો સમસ્ત સંપદાઓના દાતા શંકર ભગવાન પ્રત્યક્ષ દર્શન આપીને એવું વર આપે છે જેનાથી જરા અને મૃત્યુ બંનેનું નિવારણ થાય છે. શંકરનું આપેલું ધનુષ? પણ એ છે ક્યાં? આપને કદાચ જ્ઞાત નથી, અથવા મહારાજ ઉગ્રસેને તમને નહીં જણાવ્યું હોય કે એ ધનુષ્ય કેટલીય પેઢીઓથી મથુરાના રાજકુળની પાસે છે. એ આપને ગુપ્ત કોશમાં જ મળશે. પૂર્વકાળમાં એ મહાન પાર્શ્વપદ ધનુષ્ય નંદીશ્વરને સ્વયં પશુપતિનાથજીએ પ્રદાન કર્યું હતું. પછી એમણે એક સમયે પુષ્કર તીર્થમાં એ ધનુષ્ય પરશુરામજીને પ્રદાન કર્યું હતું. કૃપાનિધાન પરશુરામજીએ એને આ રાજકુળના પૂર્વજોને આપ્યું હતું. ત્રિપુરારીએ એ જ ધનુષ્ય દ્વારા ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. રાજન, આવા 2 જ ધનુષ્ય હતા. એક ત્રેતામાં રામ દ્વારા તોડાયું હતું અને એક મથુરાના રાજકુળની પાસે છે. જો આ ધનુષ્યની પૂજા નિર્વિઘ્ન કરી શકો તો આપનું ક્યારેય અનિષ્ટ નહીં થઈ શકે. આ જો શબ્દનો પ્રયોગ કેમ કરી રહ્યા છો આપ? શું એની પૂજા નિર્વિઘ્ને થવામાં આપને કોઈ શંકા છે? નહીં મહારાજ, કારણ કે આ ધનુષ્ય એટલું કઠોર છે કે મહાબલી શેષનાગ, સૂર્ય અને કાર્તિકેય પણ નથી નમાવી શક્યા. તોય શું? ગુરુદેવે કહ્યું હતું કે જો યજ્ઞની વચ્ચે જ એ ધનુષ્ય તૂટી જશે તો યજમાનનો નાશ થશે. પરંતુ એમણે એ પણ કહ્યું હતું કે નારાયણ સિવાય આ ધનુષ્ય કોઈ નહીં તોડી શકે. એટલે મને યજ્ઞની સફળતામાં કોઈ શંકા નથી. મહારાજ, મારો પરામર્શ છે કે આપ આ મહાન યજ્ઞનું અનુષ્ઠાન દ્રઢતાપૂર્વક કરો. આપનો વિજય થશે મહારાજ, વિજય થશે. અને અમે તો કહીએ છીએ મિત્ર કે એ જ સ્થાન પર આપના એ શત્રુ કૃષ્ણને પણ બોલાવજો.
એક જ સ્થાન અને એક જ સમય પર બંને કાર્ય સિદ્ધ થઈ જશે. આપની વરસિદ્ધિ અને શત્રુનું મૃત્યુ. પરંતુ એને કયા બહાને બોલાવશું? યજ્ઞના બહાને. આપ જે એક મહાન યજ્ઞ કરવા જઈ રહ્યા છો એને એક મહાન ઉત્સવનો રંગ આપી દો. આપની આસપાસના રાજાઓને આમંત્રણ આપી દો. મથુરાની જનતા આ ધાર્મિક કાર્યને જોઈને પ્રસન્ન થઈ જશે અને આપના રાજ્યના વીર યોદ્ધાઓને પણ ત્યાં બોલાવો જેથી તેઓ પોતપોતાની વીરતાનું પ્રદર્શન કરી શકે. અને એ જ બહાને કૃષ્ણને પણ ત્યાં બોલાવો કે ગોકુળમાં કાળિયા નાગને હરાવીને અને ગોવર્ધન પર્વત ઉપાડીને જે એણે મોટી મોટી વીરતાનું પ્રદર્શન કર્યું છે એને માટે એને આજ રાજ્યોત્સવમાં આખી પ્રજાની સામે સન્માનિત કરવામાં આવે. શું ચાલ છે? શું ચાલ છે? બસ એક વાર એ આપણી આ જાળમાં સ્વયં આવી જાય તો ઉત્સવના દ્વાર પર ઉભેલો આપનો હાથી કુંવલ્ય પીઠ એને કચડી નાખશે. અથવા આપણે એને અખાડામાં મલ્લ યુદ્ધ માટે પડકારશું અને મલ્લ યુદ્ધમાં આપણા પહેલવાન એના શરીરના ટુકડે ટુકડા કરી નાખશે. આ કહેવાય ચાલ. એક વાર એ સ્વયં અમારી સામે આવી જાય તો અમારી ખડકનો એક જ વાર એનું શીશ ધડથી અલગ કરી નાખશે. પરંતુ શું? પરંતુ અમારા નિમંત્રણ પર એ આવશે નહીં. નિમંત્રણ એના વતી જાય જેની વાત એ ટાળી ન શકે. અર્થાત વસુદેવ અને દેવકી વતી નિમંત્રણ મોકલીએ. દેવકી? નહીં, દેવકી મરી જશે પરંતુ આવું કદી નહીં કરે. એણે તો હજી સુધી એ પણ સ્વીકાર નથી કર્યું કે એનો પુત્ર છે. એનો શીશ ઉડાવી દો. નહીં, જનતા ભડકી જશે. આ ચાલ જોખમી છે. સર્વ ખેલ બગડી જશે. મારા વિચારમાં તો કેવળ એક પુરુષ છે જે આ કાર્ય સિદ્ધ કરી શકે. કોણ? અક્રૂર. અક્રૂર? હા મહારાજ, એ યાદવ કુળનો એક શક્તિશાળી સરદાર છે અને એ સૌમાં સમજદાર છે અને સર્વેની વાત માને છે. જો એને ભેદ નીતિ દ્વારા કોઈ મોટું પ્રલોભન દઈને ફોડી શકાય તો આ કાર્ય ખૂબ જ સરળતાથી થઈ શકે. ચાણૂર, આ અસંભવ છે. એ સાચો રાજભક્ત છે. તમને યાદ નથી? એણે જ ભર દરબારમાં અમારી સામે તલવાર ઉચકી હતી અને એ તો મારા શૂર સૈન્ય જ પોતાના સ્વામી માને છે અને પોતાના સ્વામી સાથે કદી દ્રોહ નહીં કરશે, ભલે એને ગમે તેવું પ્રલોભન કેમ ના અપાય. મહારાજ, લોભ તો દરેક પ્રાણીમાં હોય છે. અંતર કેવળ માત્રાનું છે. એને એવું પ્રલોભન આપીએ જેનો એ અસ્વીકાર ન કરી શકે. એને આપણા આધીન રાજ્યમાંથી કોઈ એક દેશનું રાજ્ય આપી દઈએ. એ રાજભક્ત છે પરંતુ અંધવિશ્વાસુ નથી. એ પૂર્ણ રાજનીતિજ્ઞ છે અને એક સારા રાજનીતિજ્ઞની જેમ એ મહત્વાકાંક્ષી પણ છે. એની મહત્વાકાંક્ષા પૂરી કરી દો, એ આપનો સાથ દેશે. પછી કાર્ય ખૂબ સરળતાથી થઈ શકશે કેમ કે સર્વે એની વાત માને છે. અને મારા ગુપ્તચરોની સૂચના અનુસાર થોડા દિવસો પૂર્વે જે ગોકુળ ગયો હતો કૃષ્ણને મળવા. એ જ એને ભોળવી ફોસલાવીને અહીં લાવી શકે. અને જો એ ન માને તો? જો ભેદ નીતિથી કામ ન થાય તો દંડ નીતિનો પ્રયોગ કરવો પડશે. ચાણૂર, તમારી વાતમાં વજન છે. હા, અક્રૂરને બોલાવવામાં આવે.
અક્રૂરને મળવાની શી આવશ્યકતા આવી પડી? હું અધિક તો નથી જાણતો, પરંતુ હાલના દિવસોમાં એમની મનસ્થિતિ જોતા મને એમ લાગે છે કે તેઓ આપની સાથે એ અંગે પરામર્શ કરવા માંગે છે કે યાદવ સંઘના અલગ અલગ વંશમાં જે મતભેદ છે એને કઈ રીતે નિવારાય, જેનાથી મથુરાનું રાજ્ય સમૃદ્ધ અને સુદૃઢ થઈ શકે. આ તો ખૂબ સારી વાત છે, જો તેઓ સાચે જ આવું વિચારતા હોય. અમે સાચે જ આવું ઈચ્છીએ છીએ અક્રૂરજી. બિરાજો. બિરાજો. અક્રૂરજી, અમે મથુરાને આખા ભરતખંડની રાજધાની બનાવવાનું સપનું જોઈએ છીએ, અને એ તો જ થાય જો આપણે સર્વ એકત્રિત થઈને આપણી શક્તિનું પ્રદર્શન કરીએ. આ સપનાને સાકાર કરવા માટે હું આપ જેવા રાજભક્તોનો સાથ ઈચ્છું છું. અક્રૂરજી, આપ વીર યાદવ જાતિના એક પરમવીર સરદાર છો, એનો અમારે આદર કરવો જ રહ્યો. એટલે જ અમે નિશ્ચય કર્યો છે કે આપને મથુરા રાજ્યના અંતર્ગત એક પ્રદેશના રાજા ઘોષિત કરાય. અને આ ઘોષણા આવતા મહિને મથુરામાં થનારા મહાન ઉત્સવમાં અમે સ્વયં કરીશું. ઉત્સવ? હા, અમે વિદ્વાન આચાર્યજીના કહેવા પ્રમાણે એક મહાન મહેશ્વર યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો છે, જેમાં એ દિવ્ય ધનુષ્યની પૂજા થશે જે સ્વયં પરશુરામે અમારા પૂર્વજોને પ્રદાન કર્યું હતું. એ જ ઉત્સવમાં દેશ વિદેશના રાજાઓને નિમંત્રિત કરાશે, અને સર્વની સામે અમે આપને પ્રદેશના રાજા ઘોષિત કરીશું. અમારો તો એ પણ વિચાર છે કે એ જ શુભ અવસર પર આખી પ્રજાની સામે આપને રાજ તિલક કરાવવામાં આવે, જેનાથી બીજા યાદવ સરદારોનો ઉત્સાહ પણ વધે, અને જે લોકો કોઈ પણ કારણવશ અમારાથી ને મથુરાથી દૂર જતા રહ્યા છે એ લોકો પાછા આવી જાય, અને આપણા સૌની સામૂહિક શક્તિ એક થઈને રાજ્યની ઉન્નતિ અને વૃદ્ધિને કામ લાગે. વાહ વાહ મહારાજ વાહ! આજે આપના મુખારવિંદથી દેશ હિતની આવી યોજનાઓ સાંભળીને મારું હૃદય તો ઉત્સાહથી ભરાઈ ગયું છે. મહારાજ, હવે જો આ મહાન લક્ષ્ય માટે આપણે સૌ સાથે મળીને પગલાં માંડીશું તો ચોક્કસ જ મથુરાનું સામ્રાજ્ય ભારત ખંડનું સૌથી મહાન અને સૌથી શક્તિશાળી રાજ્ય બની શકે છે. અવશ્ય અવશ્ય બની શકે છે. અમને ખૂબ પ્રસન્નતા થઈ કે આપ અમારી યોજના સાથે સંપૂર્ણ રીતે સહમત છો. સંપૂર્ણ રીતે સહેમત છું મહારાજ, સંપૂર્ણ રીતે. મને પૂર્ણ વિશ્વાસ છે જ્યારે બીજા યાદવ સરદારોને હું આપના આ વિચારોથી અવગત કરીશ તો તેઓ પણ તત્કાળ આમાં સહેમત થઈને એક ધ્વજ હેઠળ એકત્રિત થઈ જશે. હા, પરંતુ મહારાજ, આપે આ યોજનાઓમાં થોડો ફેરફાર કરવો પડશે. કહો. આજે આપે મને એક પ્રદેશનો રાજા ઘોષિત કરવાની વાત કરી છે એ ઉચિત નથી મહારાજ. કેમ? હું એ સન્માનને યોગ્ય નથી. આ આપની વિનમ્રતા છે અક્રૂરજી, અન્યથા આપ જેવા રાજભક્તને માટે મોટામાં મોટું સન્માન પણ ઓછું છે. મહારાજ, આપ મને રાજભક્ત કહો છો તો રાજભક્તની વ્યાખ્યા એ જાણતા હશો કે એક સાચો રાજભક્ત એને જ કહેવાય છે જે પોતાના જીવનકાળ દરમિયાન એક જ દેશ અને કેવળ એક જ રાજાને વફાદાર રહે છે. અને જ્યાં સુધી મારો સંબંધ છે તો મારા જીવનમાં મારા રાજા તો એક જ છે, મહારાજ શૂરસેન, અને જીવનભર તેઓ જ મારા સ્વામી રહેશે.
એક સાચા સેવકની જેમ આ જ મારો ધર્મ છે. એને તો સાચો રાજભક્ત કહી શકાય. પરંતુ આપ એ પણ જાણો છો, મહારાજ શૂરસેન રાજ્યથી વિરક્ત થઈ ગયા છે. એમણે પોતાના મહેલને એક મંદિર બનાવી નાખ્યું છે અને સ્વયં એક સંન્યાસીની જેમ રહે છે. એમને એમની પૂજા પાઠમાંથી જ સમય નથી મળતો, તો સામ્રાજ્યની ઉન્નતિનું કઠિન કામ કેવી રીતે કરી શકશે? બરાબર. એને માટે તો કોઈ આપ જેવા કર્મઠ અને વીર યોદ્ધાની જરૂર છે. જો મહારાજ શૂરસેન ભક્તિ માર્ગમાં ખોવાઈ ગયા છે તો તેમની જગ્યા એમનો પુત્ર કુમાર વસુદેવ, તેઓ અમારા સ્વામી છે. તેઓ વીર પણ છે અને કર્મઠ પણ. તેઓ ધર્મ, કર્તવ્ય અને રાજનીતિને પૂર્ણ રીતે સમજે છે. જે મન મેળાપની વાત આપ કરો છો, એ મન મેળાપ નીતિનું એમણે સદાય સમર્થન કર્યું છે. આપ એમની તરફ મિત્રતાનો હાથ લંબાવો, આમાં જ સૌનું કલ્યાણ છે. અવશ્ય અવશ્ય અમે એમની તરફ મિત્રતાનો હાથ લંબાવશું. અમને સ્વયં એમની સાથે કોઈ શત્રુતા નથી, બલકે અમે તો એમના ચારિત્રની દ્રઢતાનો આદર પણ કરીએ છીએ. પરંતુ શું? પરંતુ એમની અમારી વચ્ચે એક કાંટો છે, ઝેરીલો કાંટો, જે દરેક ઘડી, દરેક સમય અમને ખૂંચા કરે છે. જો કોઈ એ કાંટાને મૂળથી ઉખાડીને ફેંકી દે તો અમે એની સાથે કેવળ મિત્રતા જ નહીં, પરંતુ એને મથુરાના યુવરાજ પણ ઘોષિત કરી શકીએ છીએ. અક્રૂરજી, જો આપને આપના સ્વામીનું હિત સાચે જ વાલું હોય તો આ કામ આપ પણ કરી શકો છો. હા, બસ એ કાંટાને દૂર કાઢી નાખો. એક ક્ષણે આપના સ્વામીના સર્વ દુઃખ દૂર થઈ જશે. એમને કારાવાસમાંથી કાઢીને યુવરાજના સિંહાસન પર બેસાડવામાં આવશે. અક્રૂરજી, જો આપ એમને સાચે જ પોતાના રાજા માનતા હો તો રાજભક્તિ દેખાડવાનો એક સુવર્ણ અવસર અમે આપને પ્રદાન કરીએ છીએ. આ સોનેરી અવસર માટે આપનો ઘણો આભાર મહારાજ. આપે એક વાત નહીં જણાવી કે ઝેરીલો કાંટો કોણ છે જેને ઉખેડવાનું શુભ કાર્ય આપ મને સોંપી રહ્યા છો. દેવકી અને વસુદેવનો 8મો પુત્ર કૃષ્ણ. કૃષ્ણ? હા, કોણ કૃષ્ણ? દેવી દેવકી અને વસુદેવનું 8મું સંતાન તો એક કન્યા હતી. નહીં નહીં, એ એમનું 8મું સંતાન નહોતી, એ બહારથી લાવવામાં આવી હતી. વાસ્તવમાં એમનું 8મું સંતાન એક પુત્ર હતો, જેને વસુદેવ રાતોરાત નંદગોપને ઘરે મૂકી આવ્યા હતા. આ એ જ કૃષ્ણ છે. આ વાત સાચી છે. એ વાતનું આપની પાસે શું પ્રમાણ છે? દેવર્ષિ નારદનું વચન. નારદ સ્વયં અમને આ રહસ્ય જણાવી ગયા છે. હા, અને નારદ જેવા દેવતા ક્યારેય જૂઠું નથી બોલી શકતા. હા. મહારાજ કંસ, આપે દેવી દેવતાઓને સાચા માનવાનું ક્યારથી શરૂ કરી દીધું? જે ઘટનાને આપે સ્વયં નથી જોઈ, આપના પહેરેદારોએ નથી જોઈ, આપના કોઈ વિશ્વાસ પાત્રએ નથી જોઈ, જે વાતનું આપની પાસે સ્વયં કોઈ નક્કર પ્રમાણ નથી, આવી કઈ સાંભળેલી અફવાઓ પર વિશ્વાસ મૂકીને આપ મહારાજ નંદના ભલા ભોળા અને નિર્દોષ બાળકની હત્યાનું પાપ મારી પાસે કરાવવા માંગો છો? નહીં અક્રૂરજી, નહીં નહીં, અમે આપ દ્વારા કોઈની પણ હત્યા કરાવવા નથી માંગતા. આપ તો અમારી પૂરી યોજના સાંભળી જ નથી શક્યા. અમે કેવલ એટલું ઈચ્છીએ છીએ કે આપ ગોકુળ જઈને કૃષ્ણને મથુરામાં યોજાનારા ઉત્સવને માટે અમારા તરફથી નિમંત્રણ દો અને આપ સ્વયં એને સાથે લઈને આવો. પણ કેમ? કેમ કે એ ઉત્સવમાં અમે અમારા રાજ્યના પ્રમુખ વીરોનું સન્માન કરવા માંગીએ છીએ. અને અમે સાંભળ્યું છે
કે બાળકે તો કાળિય જેવા ઝેરીલા નાગને પોતાની વીરતાથી પરાસ્ત કરીને યમુનામાંથી ભગાડી મૂક્યો તો. આવા વીર બાળકનું આખી પ્રજાની સમક્ષ અમે સન્માન કરવા માંગીએ છીએ અક્રૂરજી. નહીં મહારાજ કંસ, નહીં. આપ સન્માન કરવા નથી માંગતા, પણ એ બહાને એને અહીં બોલાવીને એની હત્યા કરાવવા માંગો છો આપ. નહીં અક્રૂરજી, એને હત્યા ન કહેવાય, પણ રાજનીતિની ભાષામાં એને શત્રુ દમન કહેવાય. આપ તો સ્વયં રાજનીતિજ્ઞ છો. આપ જાણો છો કે રાજનીતિમાં શત્રુનો વધ કરવો એ જ ધર્મ છે. ઇતિહાસમાં શત્રુનો વધ કરવા વાળો વીર કહેવાયો છે. જે વીર હોય છે એ પોતાના બરાબરીના શત્રુને યુદ્ધ ભૂમિમાં સામે આવીને પડકારે છે. કાં તો એને મારે છે અથવા સ્વયં મરી જાય છે. એ જ વીર કહેવાય છે. પરંતુ એક નાનકડા અબોધ નિર્દોષ બાળકને આપ જેવા મહાન યોદ્ધા આ પ્રકારે કપટથી બોલાવીને એની હત્યા કરવા માંગે છે. અને વીરતા ના કહેવાય કે ના કોઈ નીતિ આનું સમર્થન કરે એમ છે. અક્રૂરજી, આપની આ દલીલ અમારા કોઈ કામની નથી. હા, એ બાળક હોય કે પુખ્ત અમારો શત્રુ છે. આકાશવાણીને અનુસાર એ અમારા પ્રાણનો સંહાર જ છે. એટલે જ નીતિથી કે પછી અનીતિથી કોઈ પણ પ્રકારે એને મારવો છે. આ મહાપાપ છે. આ ધર્મ છે. કોઈ તમારા પ્રાણનો શત્રુ હોય એને મારવો જ ધર્મ છે. આને આપ ધર્મ કહો છો? હા, પોતાના પ્રાણોની રક્ષા કરવી જ મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે. અને અક્રૂરજી, આ ધર્મનું પાલન કરવા માટે અમે આપની સહાયતા માંગી રહ્યા છીએ. ક્ષમા કરો મહારાજ. વીરતાની જે વ્યાખ્યા આપે કરી છે એ સાથે હું સહેમત નથી થઈ શકતો. અને ન તો હું ધર્મ માનું છું કે ન વીરતા. અને આવા જઘન્ય પાપમાં હું આપનો સાથ નહીં આપી શકું. આપ મથુરાના મહારાજની આજ્ઞાની અવહેલના કરી રહ્યા છો. આનું પરિણામ જાણો છો? પરિણામનો ભાઈ મહારાજ કંસ, જે દિવસે કોઈ યદુવંશીના હાથમાં એના ગુરુ એને તલવાર દે છે તો માત્ર એક જ શરત મૂકે છે કે પરિણામના ભયથી જે દિવસે પોતાના કર્તવ્યનું પાલન કરતા ડરી જશે તો આ તલવાર નદીમાં ફેંકી દેશે. કેમ કે એવા કાયર મનુષ્યને તલવાર ધારણ કરવાનો કોઈ અધિકાર નથી હોતો. અને હું આ તલવાર ફેંકવા નથી માંગતો, કેમ કે મારી વીરતા અને મારું કર્મ બંને આ સમયે મને એ જ કહે છે કે જો એ બાળક નંદગોપનો પુત્ર છે તો એ નિર્દોષની હત્યા કરવી કે કરાવવી મહાપાપ છે. અને આ મહાપાપ હું નથી કરવા માંગતો. ને જો આપની વાત સાચી છે કે કૃષ્ણ જ કુમાર વસુદેવનો 8મો પુત્ર છે તો મારું કર્તવ્ય સરળ થઈ જાય છે. કેમ કે કુમાર વસુદેવ જ મારા સ્વામી છે અને સ્વામીના પુત્રની રક્ષા કરવી એ મારો ધર્મ છે. મને આજ્ઞા આપો મહારાજ. પ્રણામ. कृष्णा